નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓએ બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવીને ખેડના લાકડાની મોટી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ટ્રક નંબર MH04 GF2817ને રોકીને પૂછપરછ કરતા ડ્રાઈવરે પપૈયા ભરેલા હોવાનું બિલ રજૂ કર્યું હતું. જોકે ટ્રકની તલાશી લેતા અંદરથી ગેરકાયદેસર રીતે ભરેલા ખેડના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો, જેનો કોઈ પણ પાસ કે પરમિટ ડ્રાઈવર પાસે નહોતું. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા મુજબ ખેડના લાકડાનો આ જથ્થો વાપીથી ભરીને હરિયાણા લઈ જવામાં આવ્યો હતો. ખેડના લાકડાનો ઉપયોગ મુખ્યત્વે કાથો બનાવવા માટે કરવામાં આવે છે અને તેની કિંમત ખૂબ ઊંચી હોય છે. વન વિભાગે લાકડાના જથ્થા સાથે ટ્રકને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાડપત્રી ખોલી જોતા અંદર ખેરનો માલ હતો, જે બાબતે અમે એની પાસે પાસ પરમિશન માંગેલ, પણ કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ ના કરતા અમે ગાડી કબજે લઈ ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લઈ આવેલી અને જે ખેરનો માલ છે એનું વજન 20 ટન જેટલું છે અને એ તમામ મુદ્દા માલ નસવાડી રેન્જ ખાતે લાવી કબજો લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેને મુદ્દા માલની કિંમત ગણે તો મિનિમમ 15 લાખ રૂપિયાનો ખેરનો અને ગાડીની 20 લાખ રૂપિયા, એમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.